સંજેલી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા કામોનો વર્ક ઓર્ડર મટીરીયલ તથા વહીવટી મંજૂરી માટે માંગવામાં આવતી લાંચ બંધ કરવા માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાની અંદર સરકાર દ્વારા ચાલતા મનરેગા અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના સ્થાનિક બેરોજગારો પોતાના ગામમાં 100 દિવસની રોજગારી આપવા માટેની હોય છે, પણ આ બાબત પણ આ હાલમાં નરેગાના યોજના અમુક ચોક્કસ લોકો માટે જાણે આવક ઊભો કરવાનો સ્ત્રોત સમાન બની ગયું છે। સંજેલી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતી કામોની મંજૂરી માટે કેટલ શેડ માટે 6000 રૂપિયા અને જમીન લેવલ માટે 3000 રૂપિયા, આમ મોટા કામોના વહીવટની મંજૂરી માટે લગભગ 30000 રૂપિયા જેટલી રકમ આપવી પડે છે તો જ કામ મંજૂર થાય છે, તો જ અધિકારીઓના અને નેતાઓના પેટ ભરાય છે। આ સિસ્ટમ તાત્કાલિક બંધ થવી જોઈએ। લાભાર્થીઓને નિઃશુલ્ક મજૂરી આપવામાં આવે એમ સાહેબને નમ્ર વિનંતી છે। આ સિસ્ટમ બંધ નહીં થાય તો જનતા ટાઈગર સેના ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર જણાય તો એન્ટી કરપ્શન બ્યુરોનો સાથ પણ લેશે। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।